Dear students, I start with lecture 2 of MAT 307. લાસ્ટ ટાઈમ આપણે રિંગની ડેફિનેશન કરેલી છે, એના પછીથી આપણે આ સમ શરૂઆત કરી છે. પ્રૂવ ધેટ ધીસ સેટ Z of integers is a commutative ring with unity under usual addition and multiplication. જસ્ટ એક શરૂઆત કરી છે, તમે ધ્યાનથી જુઓ અને આપણે આગળ જઈએ. For all ABC in Z, in the first one it is a closure property, closed under addition. Second one is associative, third is additive identity, four is additive inverse, fifth is commutative law, sixth is closed under multiplication, seventh is associative law, 8 and 9 are distributive laws. હવે આ બધું જ રિયલ નંબરમાં થાય છે. All these happens in real numbers. એટલે આના પછી આપણે છે ને છોકરાઓ સેટ ઓફ રેશનલ લઈશું, તો રેશનલમાં પણ થશે. ઠીક છે. રેશનલ એટલે કેવા કે Q ઇક્વલ ટુ M અપોન N, વેર M ઇઝ ઇન Z, N ઇઝ ઇન N. હું આવશે એટલે કહીશ, પણ પહેલાં આપણે આની વાત પૂરી કરીએ. તો એ ક્યુમાં પણ સાચું થશે, આરમાં પણ સાચું થશે, અને સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ એટલે કે A પ્લસ IB, વેર AB આર રિયલ નંબર્સ, એના માટે પણ આ સાચું થશે. આવશે એટલે વાત કરીશું, પણ મગજમાં રાખજો. Also, one in Z such that A dot 1, 1 dot A equal to A for all A in Z. Therefore, Z plus dot is associative ring for us. Ring is associative ring with unity. And therefore, this proves the requirement. એની સાથે આપણે જે જોઈએ છે સમની અંદર કેટલી વસ્તુ મળી જાય છે, જોઈ લો એકવાર. છોકરાઓ એક બીજો વિચાર એવો પણ આવે આપણને કે આપણે Z લીધો છે કે જેમાં 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3 મીન્સ ઓલ ઇન્ટીજર્સ. હવે થોડુંક કંઈક અલગ વિચારો. તમે ખાલી ઇવન ઇન્ટીજર્સ લો તો ના થઈ જાય? વિચારો તો. Think that. Yes, it is. Topic number 5. Note. We can prove that set of even integers ફક્ત બેકી સંખ્યાઓ ટેબલ is a commutative ring under
usual addition and multiplication. But unity is not there. But unity is not there. યુનિટી એકમ 1 તો નહીં જ આવે ને, કારણ કે આપણે બેકી સંખ્યાઓ લીધી છે. Or there in E 0 plus or minus 2 plus or minus 4 plus or minus 6 is equal to even integers or other way it is 2n n in z. આમાં યુનિટી નહીં હોય. One does not belongs to E. જોઈ બીજી એક વાત છોકરાઓ મગજમાં એવી આવે કે આપણે અહીંયા મલ્ટિપલ ઓફ 2 લીધા કહેવાય. ઇટ ઇઝ 2n n in z. હવે હું તમારા માટે એવો પ્રશ્ન ઊભો રાખું છું કે રિંગની કન્ડિશન શું છે તમને ખબર છે? જો 2 ની જગ્યાએ 3n લઈએ, 4n લઈએ, 5n લઈએ, 6n લઈએ તો એ બધા મલ્ટિપલ એટલે 0 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 6 પ્લસ ઓર માઇનસ 9 પ્લસ ઓર માઇનસ 12 એ બધું જ લઈ લેવામાં આવે તો શું એ રિંગ થશે? એ તમારો પ્રશ્ન છે. સોલ્વ કરજો. બરાબર છે? શું આવે છે એ જોજો. પ્લસ ઓર માઇનસ 0 પ્લસ ઓર માઇનસ 4 પ્લસ ઓર માઇનસ 8 પ્લસ ઓર માઇનસ 12 પ્લસ ઓર માઇનસ 16 શું થાય છે ચેક કરજો. થયું તો કેમ થયું, ના થયું તો કેમ ના થયું. બંને પ્રશ્નોના જવાબ તમે જાતે સોચજો અને જાતે થોડું વિચારતા થજો. ઠીક છે? બીજું છોકરાઓ, હવે આ બોર્ડ ઉપરથી હું આ જે બધી કન્ડિશન સાથે લખ્યું છે અહીંયા સુધીનું એ R માં થશે, સેટ ઓફ રેશનલ માં થશે, સેટ ઓફ કોમ્પ્લેક્સ માં થશે. એટલે હું ઘણી બધી વાર આને લઈ લઈશ. તમે તેમ છતાં એકવાર ધ્યાનથી આને જોઈ લો ને આપણે આગળ જઈએ, કારણ કે હવે આને આપણે રેફરન્સમાં લઈશું. ઠીક છે? Six as a note. The set Q of all rational numbers actually Q is equal to
m upon n, where m is in z, n is in n. The value of q is like this. The set of all rational numbers, this is rational number, is commutative ring with unity. Q માં 1 હશે એટલે યુનિટી સાથે આવશે. We can prove same way as in topic 4 for Z. Actually, set of rational under addition is a commutative group and set of all rational but except 0, and operation is of multiplication. This dot is multiplication, is also commutative group. એટલે કે એ શૂન્ય સિવાયના બધા જ સભ્યો તો એમાં હશે જ. છોકરાઓ હજી મેં એ લીધું નથી, પણ જે ગ્રુપ સરવાળાથી અને શૂન્ય સિવાય ગુણાકારથી, શૂન્યનો તો ઇન્વર્સ મળે ના, એટલે ગુણાકારની વાત આવે ત્યારે ઝીરોને તમારે એમાંથી કાઢી નાખવા પડે. જો એક ગ્રુપ થતું હોય અને એની અંદર ડિસ્ટ્રીબ્યુટિવ લો સેટિસ્ફાય થતો હોય તો સરવાળાથી ગ્રુપ હોય. બરાબર સાંભળજો છોકરાઓ, સરવાળાથી ગ્રુપ હોય, ગુણાકારથી ગ્રુપ હોય, શૂન્ય માટે એમાંથી કાઢી નાખવાના, અને ડિસ્ટ્રીબ્યુટિવ લો એમાં સેટિસ્ફાય થતો હોય, બંનેથી એબેલિયન હોય, તો એવું જે ગ્રુપ છે એને આપણે ફિલ્ડ કહીએ છીએ. એવું જે ગ્રુપ છે એને આપણે ફિલ્ડ કહીએ છીએ. ઠીક છે, એ આવશે એટલે હું વાત કરીશ તમને. તે પહેલા બરાબર ધ્યાનથી જોઈ લો. This is A, this is B. Similarly, set of reals R and set C of complex numbers. This C is equal to what? A plus IB, where I square equal to -1 or I equal to root -1, or this is equal to 0, 1, and AB are real number. This is set of complex numbers.
આ બધું એક જ છે. I square is -1, I square root of -1 or I equal to 0 order pair. તો આ ત્રણેય વાત એક જ છે. આપણે સેમ 5 માં આપણે આ વાત જોઈ લીધી છે. ઠીક છે, તમને તો યાદ હોવી જ જોઈએ. Is a commutative ring with unity. અને જે મેં ફિલ્ડની વાત કરી ને છોકરાઓ તમને કે Q ફિલ્ડ થશે, R ફિલ્ડ થશે, C પણ ફિલ્ડ થશે. તો ફિલ્ડ માટે શું જોઈએ? ગ્રુપ. એટલે પહેલા તો એ ગ્રુપ જોઈએ એડિશનથી કોમ્યુટેટિવ, મલ્ટિપ્લિકેશનથી કોમ્યુટેટિવ જોઈએ અને એમાં ડિસ્ટ્રીબ્યુટિવ લો સેટિસ્ફાય થાય. આ બધું જ આ બધામાં થશે. ઓકે, ચેક કરી લો એકવાર. હાલ તો તમે જે લખ્યું છે એના પર ફોકસ કરો, કારણ કે જ્યારે હું પાછી એ વ્યાખ્યા લઈશ ત્યારે પાછો તમારી જોડે વાત કરીશ ફિલ્ડ માટે. Right now focus only on the work which we have done on the board. Dear students, one more sum on the board. Read this statement and I will prove it. Let PU be the power set of universal set U. We define addition of A and B as A delta B. Delta means symmetric difference. And A dot B, that is A intersection B, then prove that PU equal to delta, that as addition, and intersection as multiplication, is commutative ring with unity. જો તમને સેમ 4 ની વાત યાદ હોય તો આપણે ગ્રુપ પ્રૂવ કરવા માટે સિમેટ્રિક ડિફરન્સનો ઉપયોગ કરેલો છે. And here symmetric difference means delta is only stands for addition. For multiplication it is what we have? It is intersection. So તમે એટલું તો કરી જ શકશો. આન્સર let all ABC in power set of U. You know definition of symmetric difference? That is union of both, intersection of minus intersection of both. This is power set, this is universal set. I say this is A, this is B. A delta B, that is A union B minus A intersection B. I think you know that. And the another definition, that is A minus B union B minus A. So whenever we go further in the same topic, you should have the previous knowledge of set, Venn diagram and all these things in your mind. It must be clear in your mind that what we are going to do and for what we are going to do. Clear? First check it. Is it? આને આપણે ગુજરાતીમાં સંમિત તફાવત ગણ કહીએ છીએ. સંમિત તફાવત ગણ. This is
એને સંમિત તફાવત ગણતરી કહે છે. જો કે આની હવે સાબિતી આપણે નેક્સ્ટ ટાઈમ આપીશું. I stop this lecture here, but think that how you can prove it. Before that, till the next lecture, I suggest you to solve this sum for ring. ગ્રુપ તો કરેલું છે છોકરાઓ, રિંગ માટે કરો તમે. See you in the next lecture. Thank you very much.